નમસ્કાર. આપણે રોજબરોજ કેટલીય નોટો વાપરીએ છીએ, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણા પાકીટમાં રહેલી આ નોટો માત્ર પૈસા નથી, પણ એ તો ઇતિહાસની આખી વાર્તાઓ કહે છે? તો ચાલો આજે આપણે સાથે મળીને ભારતીય ચલણી નોટો પર છુપાયેલી એ જ અદ્ભુત વાર્તાઓને શોધી કાઢીએ. તો સવાલ એ છે કે આપણે દરરોજ જે ચલણી નોટોનો ઉપયોગ કરીએ છીએ એની પાછળ આખરે કઈ વાર્તા છુપાયેલી છે? સાચું કહું તો આ સવાલ આપણા મનમાં ભાગ્યે જ આવતો હશે, પણ હકીકત એ છે કે આપણા પાકીટમાં રહેલી દરેક નોટ એ માત્ર પૈસા નથી. એ તો આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણી મહત્વાકાંક્ષાઓની એક નાનકડી ઝલક છે. તો તૈયાર છો? ચલો આ મજેદાર સફર શરૂ કરીએ. ઓકે, તો આપણી આ સફર શરૂ થાય છે આપણા પાકીટમાંથી જ, અને એ પણ સૌથી નાની નોટોથી. આ એ નોટો છે જે આપણને સીધા ભારતના પ્રાચીન વારસાના મૂળ સુધી લઈ જશે અને તેની ભવ્ય સ્થાપત્ય કળાની ગાથાઓ કહેશે. તો સૌથી પહેલા હાથમાં લઈએ 10 રૂપિયાની એ ચોકલેટ બ્રાઉન રંગની નોટ. જરા ધ્યાનથી જુઓ એની પાછળ શું દેખાય છે. કોઈએ વિચાર્યું છે કે આ શું છે? વેલ, આ છે ઓડિશાનું પ્રખ્યાત કોણાર્ક સૂર્ય મંદિર. અને હા, આ કોઈ સામાન્ય મંદિર નથી હો. આની ખાસ વાત એ છે કે તેને એક વિશાળ રથનો આકાર આપવામાં આવ્યો છે, જાણે કે ખુદ સૂર્ય દેવતા પોતાના રથ પર બિરાજમાન હોય. સાચે જ ભારતીય શિલ્પકળા અને વાસ્તુકળાનો એક અદ્ભુત અજોડ નમૂનો છે આ. ચાલો હવે 10ની નોટને બાજુ પર મૂકીને આગળ વધીએ 20 રૂપિયાની ઘેરા પીળા રંગની નોટ તરફ. આ નોટ પર પણ એક ઐતિહાસિક ખજાનો છુપાયેલો છે. અને એ ખજાનો છે મહારાષ્ટ્રમાં આવેલી ઇલ્લોરાની અજાયબી જેવી ગુફાઓ. ઇલોરાની ગુફાઓ મતલબ કે પથ્થરોને કોતરીને બનાવેલી કલાકારીગરીનો એક એવો નમૂનો જેની કોઈ જોડ નથી. અને સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે? અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મના મંદિરો અને મઠો એક જ જગ્યાએ આવેલા છે. એ સમયની ધાર્મિક સહિષ્ણુતા અને એકતાનું આનાથી મોટું પ્રતીક બીજું શું હોઈ શકે? ઓકે, હવે વારો છે 50 રૂપિયાની એ ચમકદાર ફ્લોરોસેન્ટ બ્લુ નોટનો. આનો રંગ જેટલો આકર્ષક છે ને એટલી જ આકર્ષક એની પાછળની તસવીર છે. આ નોટ પર છે કર્ણાટકના હમ્પીના અવશેષો અને સાથે જ ત્યાંનો પ્રખ્યાત પથ્થરનો રથ. તમને ખબર છે, હમ્પી એક સમયે શક્તિશાળી વિજયનગર સામ્રાજ્યની ભવ્ય રાજધાની હતું. જરા કલ્પના તો કરો, એક સમયે અહીં કેવું જીવન હશે. ભલે આજે ત્યાં ખંડેરો છે, પણ એ ખંડેરો આજે પણ એના ભવ્ય ભૂતકાળ અને સમૃદ્ધિની વાર્તા ગાઈ રહ્યા છે. તો આ તો હતી નાની નોટોની વાત. હવે ચાલો આપણી સફરના બીજા તબક્કામાં જઈએ. હવે આપણે જોઈશું મોટી કિંમતની નોટો જે ભવ્ય સ્મારકોને દર્શાવે છે. એવા સ્મારકો જે સાંસ્કૃતિક અને રાજકીય શક્તિના પ્રતીક છે. તો શરૂઆત કરીએ 100 રૂપિયાની સુંદર લવેન્ડર રંગની નોટથી. આ નોટ પર જે છે ને એ આપણા ગુજરાતનું ગૌરવ છે. પાટણમાં આવેલી રાણીની વાવ. હવે રાણીની વાવ એ માત્ર પાણી માટેની વાવ નથી. ના, એ તો કળા અને ઇજનેરીનો એક એવો અદ્ભુત સંગમ છે કે જોતા જ રહી જવાય. એની બારીક કોતરણી અને ભવ્ય રચના એટલી બધી અસાધારણ છે કે ખુદ યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. આગળ વધીએ 200 રૂપિયાની ચમકદાર પીળા રંગની નોટ તરફ, જે શાંતિ અને જ્ઞાનનો સંદેશ આપે છે. અને આ નોટ પર છે મધ્યપ્રદેશમાં આવેલો સાંચીનો મહાન સ્તૂપ. આ સાંચીનો સ્તૂપ મહાન સમ્રાટ અશોકે બનાવડાવ્યો હતો. અને ખબર છે, આ બૌદ્ધ ધર્મના સૌથી જૂના અને સૌથી મહત્વપૂર્ણ સ્મારકોમાંનો એક ગણાય છે. આ સ્તૂપ આજે પણ શાંતિ અને અહિંસાના સંદેશનું એક શક્તિશાળી પ્રતીક બનીને ઊભો છે. અને હવે આપણે પહોંચ્યા છીએ 500 રૂપિયાની સ્ટોન ગ્રે રંગની નોટ પર. આ નોટ ભારતના ઇતિહાસના એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકરણને દર્શાવે છે. જી હા, આ છે દિલ્હીનો પ્રખ્યાત લાલ કિલ્લો. લાલ કિલ્લો એ માત્ર એક ઐતિહાસિક ઇમારત નથી. એ તો ભારતની આઝાદી અને સાર્વભૌમત્વનું જીવંત પ્રતીક છે. અહીંથી જ દર વર્ષે સ્વતંત્રતા દિવસે આપણો તિરંગો લહેરાવવામાં આવે છે. આનાથી મોટું પ્રતીક શું હોઈ શકે? તો અત્યાર સુધી આપણે ઇતિહાસ અને વારસાની વાત કરી, બરાબર? પણ હવે વાર્તામાં એક ટ્વિસ્ટ છે. હવે જે છેલ્લી નોટ આવી રહી છે ને તે ભૂતકાળમાંથી સીધી ભવિષ્ય તરફ એક લાંબી છલાંગ લગાવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ 2000 રૂપિયાની એ બ્રાઇટ મેજેન્ટા રંગની નોટની.
આ નોટ પર કોઈ ઐતિહાસિક કિલ્લો મંદિર કે ગુફા નથી. ના, આના પર છે ભારતની આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધિ, આપણું મંગળયાન. મંગળયાનને નોટ પર સ્થાન આપીને ભારતે દુનિયાને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આપણે આપણા ભવ્ય ભૂતકાળનું સન્માન તો કરીએ જ છીએ, પણ આપણી નજર ભવિષ્યની અનંત શક્યતાઓ પર ટકેલી છે. આ ખરેખર પ્રાચીન વારસાથી આધુનિક મહત્વાકાંક્ષા સુધીની એક અદ્ભુત સફર છે, નહીં? તો ચાલો આખી સફર પર એક ઝડપી નજર ફેરવીએ. 10 રૂપિયાના કોણાર્ક મંદિરથી લઈને 2000 રૂપિયાના મંગળયાન સુધી આપણી ચલણી નોટો જાણે કે પ્રાચીન સ્થાપત્ય, વિશ્વ ધરોહર, ઐતિહાસિક શક્તિ અને વૈજ્ઞાનિક પ્રગતિની એક આખી ગેલેરી જ રજૂ કરે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ નોટ હાથમાં આવે ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે એ કઈ વાર્તા કહી રહી છે. આશા છે કે આ જાણકારી પછી દરેક નોટ હવે માત્ર કાગળનો ટુકડો નહીં પણ ભારતની ગૌરવશાળી ગાથાનો એક જીવંત પ્રકરણ લાગશે.